રસાયણ વિજ્ઞાનના બેઝિક લેક્ચર્સ શરૂ કરી રહ્યા છે. તમારામાંના મોટાભાગના વિદ્યાર્થી મિત્રોને રસાયણ વિજ્ઞાન છે એ અઘરું લાગે છે. તેની પાછળનું મુખ્ય એક જ કારણ છે કે રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો કે ખ્યાલોથી તમે અપરિચિત રહ્યા છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માટે નહીં પરંતુ ધોરણ 8 થી ધોરણ 12 સુધી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રો માટે આ વિડિયો લેક્ચર્સ અતિ મહત્વના હોય અને સંપૂર્ણપણે જોવા એવી મારી એક નમ્ર વિનંતી છે. તો આજનો આપણો પહેલો લેક્ચર છે એ શરૂ થાય છે મહત્વના એક સવાલથી કે દ્રવ્યો એટલે શું? વોટ ઇઝ મેટર? તો હવે તમારામાંના ઘણા વિદ્યાર્થીઓને સામો આ પ્રશ્ન થવો જોઈએ કે સર, આપણો પહેલો લેક્ચર અને એનો પહેલો સવાલ છે એ દ્રવ્યથી શરૂ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી આંખે જોઈ શકતી તમામ વસ્તુઓ અથવા ન જોઈ શકાતા સૂક્ષ્મ જીવો છે એ બધા દ્રવ્યના બનેલા છે. સમગ્ર આખું બ્રહ્માંડ છે એ દ્રવ્યનું બનેલું છે. તો હવે આપણને છે એ મહત્વનો આ પ્રશ્ન છે એનો જવાબ મેળવવાની એક ઉત્તેજના રહેવી જોઈએ કે ભાઈ, તો દ્રવ્ય છે શું? દ્રવ્ય કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પદાર્થ કે વસ્તુની દ્રવ્ય હોવાની છે એ બે શરતો છે. જો આ બે શરતો કોઈ પણ પદાર્થ કે વસ્તુ પરિપૂર્ણ કરે તો એને છે ચૂપચાપ દ્રવ્ય કહી દેવાનું. ચાલો, કઈ શરતો છે? પહેલી વસ્તુ, તે દળ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, બહુ પહેલાથી આપણે જાણીએ છીએ કે દળ કોઈ પણ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. yani કે જો પદાર્થ અસ્તિત્વ ધરાવે છે તો એને દળ છે, અથવા દળ છે તો જે તે પદાર્થ અસ્તિત્વ પણ ધરાવે છે. અને પૃથ્વી ઉપર નહીં, બ્રહ્માંડના ગમે તે ખૂણે ખાચરે ચાલ્યા જાઓ, દળ અચળ છે. દળ ક્યારેય બદલાતું નથી, કારણ કે પદાર્થની છે એ આંતરિક ગુણધર્મ છે. અને વિદ્યાર્થી મિત્રો, બીજું દ્રવ્ય હોવા માટેની શરત, તે જગ્યા રોકે છે. તો જે પદાર્થ દળ ધરાવે છે અને જગ્યા રોકે છે એને તમે દ્રવ્ય કહી શકો. વિદ્યાર્થી મિત્રો, નરી આંખે જોઈ શકાતી તમામ વસ્તુઓ અથવા ન જોઈ શકાતા તમામ વસ્તુઓ કે પદાર્થો છે એ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે, આપણે જાણીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, તમામ ચીજ વસ્તુઓ કે પદાર્થો છે એ દ્રવ્યના બનેલા છે એવું આપણે અહીંયાથી કહી શકીએ. આવો વિદ્યાર્થી મિત્રો જોઈએ આ દ્રવ્યની અવસ્થાઓ. ત્રણ છે. વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યની અન્ય અવસ્થાઓ ઉપર પણ અભ્યાસ શરૂ છે, પરંતુ આપણે અહીં અભ્યાસ માટે આ ત્રણ જ અવસ્થાઓને ધ્યાનમાં લેવાની છે, જે છે ઘન, પ્રવાહી અને વાયુ. વિદ્યાર્થી મિત્રો, ઘન અવસ્થાની અંદર દ્રવ્યના કણો એકબીજાની ખૂબ નજીક ગોઠવાયેલા હોય છે, ક્લોઝ પેક અરેન્જમેન્ટ હોય છે. એટલા માટે છે એ આવા પદાર્થો છે એ સખત હોય છે. પ્રવાહીની અંદર દ્રવ્યના કણો થોડા છૂટા ગોઠવાયેલા હોય છે કે જેથી તે હલનચલન કરી શકે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, તેલ હોય, દૂધ હોય કે પાણી હોય, એને જે પાત્રમાં ઢાળવામાં આવે છે એ એનો આકાર લઈ લે છે, કારણ કે હલનચલન કરવા માટે સક્ષમ છે. વાયુ, તો જેવડું મોટું માધ્યમ વાયુ છે એટલા મોટા માધ્યમની અંદર ફેલાવાનો આગ્રહ રાખે છે. એટલે આની અંદર દ્રવ્યના કણો ખૂબ છૂટા છવાયેલા આવેલા હોય છે. તો આ તમામ બાબતોથી આપણે પરિચિત છે. વિદ્યાર્થી મિત્રો, હવે કોઈ ઘન ટુકડો લઈ લો તો એને દળ તો છે, એ જગ્યા તો રોકે છે, એટલે ઘન પદાર્થો છે એને દ્રવ્ય કહી શકાય. પ્રવાહી પાણી લઈ લો વિદ્યાર્થી મિત્રો, જગ્યા રોકે છે, દળ છે, તો કે હા, તો એને દ્રવ્ય કહી શકાય. વાયુ, હવા લઈ લો વિદ્યાર્થી મિત્રો, ટાયરમાં કે ફુગ્ગામાં જગ્યા રોકે છે. પછી આપણે પ્રયોગ પરથી જાણીએ છીએ કે હવા પણ દળ ધરાવે છે. બસ તમામ છે ઘન, પ્રવાહી અને વાયુ, એને તમે દ્રવ્ય કહી શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે એ દ્રવ્યનું સ્વરૂપ જોવાનું છે. આ દ્રવ્યની અવસ્થા કે ભાઈ આપણી આસપાસ છે આપણને દ્રવ્ય કયા સ્વરૂપે જોવા મળી શકે. અવસ્થા તો જોઈ લીધી કે ભાઈ દ્રવ્યમાં ઘન હોય કે પ્રવાહી હોય કે વાયુ હોય. તો દ્રવ્યના સ્વરૂપ જોઈએ.
વિદ્યાર્થી મિત્રો, આ દ્રવ્ય આપણને છે એ તત્વ સ્વરૂપે જોવા મળી શકે, કાં છે એ સંયોજન સ્વરૂપે જોવા મળી શકે અને કાં છે એ મિશ્રણ સ્વરૂપે જોવા મળી શકે. તો આ છે એ દ્રવ્યના ત્રણ સ્વરૂપ છે. કાં તો દ્રવ્ય તત્વ સ્વરૂપે જોવા મળે, કાં દ્રવ્ય છે સંયોજન સ્વરૂપે જોવા મળે અને કાં મિશ્રણ સ્વરૂપે જોવા મળે. તમને વિદ્યાર્થી મિત્રો જાણીને નવાઈ થશે કે પાછા સંયોજન અને મિશ્રણ એ પણ તત્વના બનેલા છે. સંયોજન અને મિશ્રણ એ ફરી તત્વના બનેલા છે. વિદ્યાર્થી મિત્રો, પરંતુ હજી આપણે સંયોજન અને મિશ્રણનો અભ્યાસ કરી શકીએ એટલા કેપેબલ નથી, એટલે પહેલા આપણે તત્વનો વિસ્તૃત અને ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, થોડા તત્વો પણ જોઈશું, પછી છે હું તમને સરળતાથી સંયોજન અને મિશ્રણ એટલે શું એની માહિતી આપી શકું. તો અત્યારે આપણે સંયોજન અને મિશ્રણ છે એ થોડા ટાઈમ પૂરતા સ્કીપ કરીએ છીએ. પહેલા આપણે છે ફોકસ કરશું તત્વો ઉપર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણો નવો સવાલ શરૂ થાય છે. તત્વો એટલે શું? તત્વો એટલે શું? What is an element? તો વિદ્યાર્થી મિત્રો, તત્વ વિશે કહી શકાય કે દરેક તત્વ એક સરખા પરમાણુઓના બનેલા છે. તમને જેટલા તત્વો છે એ મળી આવે છે એ બધાએ તત્વો છે એક સરખા પરમાણુઓના બનેલા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પરમાણુનો અભ્યાસ કરવો પડશે, તો પછી છે આપણે તત્વો વિશે વિસ્તૃત અને ઊંડાણપૂર્વક સમજ મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને ખાલી એક આકૃતિ દ્વારા સમજાવવા માંગુ છું કે કોને તત્વ કહી શકાય અને કોને તત્વ ન કહી શકાય. સપોઝ માની લો કે આ એક ટુકડો છે. જો આપણે આને તત્વ કહેવો હોય તો આ તત્વોમાંના દરેક પરમાણુ છે એ એક સરખા હોવા જોઈએ, કોઈ એક ચોક્કસ પ્રકારના હોવા જોઈએ. યાની કે આની અંદર જે પરમાણુઓ રહેલા છે એ સરખા દળના હોવા જોઈએ, સરખી જગ્યા ધરાવતા હોવા જોઈએ અને અન્ય ગુણધર્મો પણ એના સરખા જ હોવા જોઈએ. આમાં ભેળસેળ ચાલે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવા પરમાણુ દોરીએ કે વિદ્યાર્થી મિત્રો, તમામ પરમાણુ છે એ આપણે એક રંગની માર્કરના દોર્યા છે, એટલે એ એવું દર્શાવે છે કે આની અંદર કોઈ એક ચોક્કસ પ્રકારના છે એ જ પરમાણુ આવેલા છે, આની અંદર કોઈ મિલાવટ કે ભેળસેળ નથી. આપણે આને તત્વ કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો, બીજી એક આકૃતિ દોરી, એને તત્વો કહેવાય કે કેમ એ જોવાનું છે. ચાલો, આવું કોઈ એક છે ટુકડો છે. વચ્ચે વિદ્યાર્થી મિત્રો છે એ આવા કોઈ બે પરમાણુ, તો આને તત્વ કહી શકાય નહીં, કારણ કે આમાં તમામ પરમાણુઓ છે એ એક સરખા બંધારણના નથી. આમાં મિલાવટ છે, ભેળસેળ છે, કે આપણે આને તત્વ કહી શકશું નહીં. ફરીથી એકવાર રિપીટ, દરેક તત્વ એક સરખા પરમાણુઓના બનેલા છે. ખાસ આ એક યાદ રાખવાનું છે. તો ભાઈ, હવે આપણે છે એ પરમાણુ વિશેની અભ્યાસ કરવો અતિ મહત્વપૂર્ણ થઈ જાય છે. પણ એ પહેલા તમને થોડા સવાલ મગજમાં ઉદ્ભવતા હશે કે સર, આવા તત્વો છે કુલ કેટલું? તો તત્વો કુલ 118 છે. વિદ્યાર્થી મિત્રો, આમાંના 30 જેટલા તત્વો છે આપણે શરૂઆતમાં પ્રકાર કરી લેવાના છે. પછી પ્રકરણ 5 શરૂ થશે એ પહેલા એક આવો જ બેઝિક લેક્ચર આપણે લઈશું અને મારી જે તમને ગેરંટી છે કે તમને તમામ 118 તત્વો છે એ કંઠસ્થ હશે. આમાંની એક બે શ્રેણી છે જે તમારી માટે મહત્વપૂર્ણ નથી, એ કદાચ યાદ ન રાખો તો ચાલે, બાકી બધા તત્વો છે એ તમને કંઠસ્થ હશે. અત્યારે તો જવાથી વિદ્યાર્થી મિત્રો, આમાંના છે કંઈ પણ કર્યા વગર કુદરતમાંથી સીધે સીધા આપણને કેટલા તત્વો મળે છે?
તો કે છે કુદરતમાંથી તેમાંના 94 તત્વો આપણને મળે છે. આ તત્વો માટે આપણે કઈ મથવું પડતું નથી. વિદ્યાર્થી મિત્રો, કેટલીક બુક્સ છે એ 92 એલિમેન્ટ્સ પણ કહે છે, પણ આ ધોરણ 10 ની બુકને છે ને માન્ય રાખીને કીધું છે કે 118 છે એ કુલ તત્વો છે, એમાંના 94 તો તમને કુદરતમાંથી મળી આવે છે, એટલે બનાવવા પડતા નથી. બાકી જાત મહેનત જિંદાબાદ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે કદાચ કોઈ તત્વ છે આપણને રસ્તામાં મળી જાય તો એ કેટલાનું છે એ કેમ ખબર પડે, કે કોણ છે એ કેમ ખબર પડે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું કીધું છે કે તત્વોના પરમાણુ ક્રમાંક ઉપરથી તેમની ઓળખ થઈ શકે છે. તો રસ્તામાં કોઈ તમને ચાલતા ચાલતા તત્વો મળી જાય તો એ કેટલાનું છે, કયું છે, નામ શું છે, એ તમને જો એનો પરમાણુ ક્રમાંક છે એ ખબર હોય તો માલુમ થઈ જાય. તત્વોની આ એક ઓળખ છે. તત્વોની ઓળખ તેના પરમાણુ ક્રમાંક ઉપરથી થઈ શકે છે. પણ હજુ આપણને પરમાણુ છે એના વિશે જ પૂરું જ્ઞાન નથી, તો પરમાણુ ક્રમાંક તો દૂરની વાત છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણો મહત્વપૂર્ણ સવાલ પાછો એક શરૂ થઈ જાય છે કે ભાઈ પરમાણુ એટલે શું? અત્યાર સુધી આપણે કેટલો અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો એ જોઈએ. સૌથી પહેલા આપણે જોયું દ્રવ્ય એટલે શું, કે જે દળ છે, જે જગ્યા રોકે છે, એ દ્રવ્યની અવસ્થા જોઈ, ઘન, પ્રવાહી અને વાયુ. દ્રવ્ય તમને કયા સ્વરૂપે જોવા મળી શકે? તત્વ, મિશ્રણ અને સંયોજન. તત્વનો આપણે અભ્યાસ કર્યો, પછી પાછું જાણ્યું કે મિશ્રણ અને સંયોજન પાછા તત્વના જ બનેલા છે. તત્વ એટલે દરેક તત્વ છે એ એક સરખા પરમાણુઓનો બનેલો છે, આમાં ભેળસેળ ચાલે નહીં. તત્વો કુલ 118 છે, એમાંના 94 તત્વો કુદરતમાંથી મળી આવે છે, એટલે એની માટે મહેનત કરવી પડતી નથી, બાકી બનાવવા પડે છે. તત્વોના પરમાણુ ક્રમાંક ઉપરથી તેની ઓળખ થઈ શકે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પરમાણુ એટલે શું. What is an atom? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મને છે કે દાદા ડાલ્ટન એટલે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકની છે એક વાત યાદ આવે છે કે જેને પરમાણુ વિશે એમને કહેલ, તો આપણે છે એ લખી નાખીએ. કે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો, દ્રવ્ય લખો તો પણ ચાલે અને તત્વ લખો તો પણ ચાલે. કે છે તત્વનો સૌથી નાનો અને મૂળભૂત એકમ પરમાણુ છે. તત્વનો સૌથી નાનો અને મૂળભૂત એકમ પરમાણુ છે. તો મને અને તમને વિદ્યાર્થી મિત્રો પૂછવામાં આવે કે આપણું ઘર છે એનો બેઝિક બિલ્ડિંગ બ્લોક એટલે સૌથી નાનામાં નાનો એકમ કયો, તો આપણો જવાબ હશે ઈંટ. કે ભાઈ ઈંટો ભેગી થઈ અને ઘર કે મકાન બની જાય. એ જ રીતે જો સજીવ સજીવનો પૂછવામાં આવે પાયાનો એકમ કે સૌથી નાનો એકમ કે મૂળભૂત એકમ કે પ્રમાણભૂત એકમ કે, તો આપણો જવાબ હશે કોષ. તો ડાલ્ટને કીધું તત્વનો સૌથી નાનો અને મૂળભૂત એકમ છે એ પરમાણુ છે. વિદ્યાર્થી મિત્રો, પરંતુ ડાલ્ટન દાદાએ બીજી વાત પણ કીધી જે ખોટી પડી. આ વાત સાચી જ છે કે તત્વનો સૌથી નાનો અને મૂળભૂત એકમ છે એ પરમાણુ છે. એને કીધું કે પરમાણુ એ અવિભાજ્ય એકમ છે. પરમાણુ એ તત્વનો અવિભાજ્ય એકમ છે. હવે આ સમજ એટલે તમે પરમાણુ છે વિદ્યાર્થી મિત્રો એના ભાગ પાડી શકો નહીં. પરમાણુ છે એ અંતિમ સ્થાન છે કે હવેથી આથી નાનું છે એ કાંઈ તમને મળે નહીં. આ મૂળભૂત ઘટક છે. આ બાબત એની છે એ ખોટી પડી. કારણ કે વિદ્યાર્થી મિત્રો, પરમાણુ છે એ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા કણોના બનેલા છે. તો જો આવા ક્યાંકથી તમે કણ લઈ આવો અને એને ભેગા કરી દો તો તમે પરમાણુ બનાવી શકો એમ હતા. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આને અવિભાજ્ય છે એ એકમ ન કહી શકાય.
આની પણ છે એ સંરચના આપણે તૈયાર કરી શકીએ જો આપણી પાસે છે યોગ્ય પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન હોય. તો વિદ્યાર્થી મિત્રો હવે પરમાણુ શેના બનેલા છે? તો પરમાણુ છે તે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા કણોના બનેલા. વિદ્યાર્થી મિત્રો આને મૂળભૂત કણો ગણી શકાય કારણ કે હવે મોડર્ન કેમિસ્ટ્રી એવું કહે છે કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે એ ક્વાર્ક્સ નામના એક છે એ બંધારણના બનેલા છે. તો આ હવે છે રિસર્ચ ક્યાં ઊભી રહે, કાલે કંઈક નવું આવી જાય ક્વાર્ક્સ ફલાણાનું બનેલું છે એટલે હવે આની ઉપર આપણે છે ડીપમાં કઈ ચર્ચા કરતા નથી. પણ એ વાત પણ તમને જણાવી દઉં કે પરમાણુની અંદર ખાલી આ 3 મૂળભૂત કણો હોતા નથી, અન્ય કણો પણ હોય છે પણ એ આપણી માટે મહત્વના નથી એટલે આપણે એનો અભ્યાસ કરતા નથી. શું કહે છે? પરમાણુ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા કણોના બનેલા હોય છે. આધુનિક શોધખોળ શું કહે છે કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન એ ક્વાર્ક્સના બનેલા છે. ક્વાર્ક્સ છે એના કુલ 6 પ્રકાર છે. જુદા જુદા પ્રકારના ક્વાર્ક્સ છે જોડાઈને કંઈક પ્રોટોન બનાવે, કંઈક ન્યુટ્રોન બનાવે અને કંઈક ઇલેક્ટ્રોન બનાવે. જેની ચર્ચામાં હવે આપણે જતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે છે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો અભ્યાસ કરીએ અને એક પરમાણુનું મોડેલ પણ દોરશું જેથી આપણને ખબર પડી જાય કે છે આ ક્યાં આવેલા હોય છે, શું કામ કરે છે, કેવી રીતે પરમાણુ બને છે, પરમાણુનું બંધારણ કેવું હોય છે. તો છે એટલા માટે હવે આપણે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનનો અભ્યાસ કરીએ. સૌથી પહેલા લઈએ વિદ્યાર્થી મિત્રો પ્રોટોન. પરમાણુ કેન્દ્રમાં રહેલા ધન વીજભારી કણોને પ્રોટોન કહે છે. ખરેખર આ તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા ધન વીજભારી કણોને પ્રોટોન કહે છે. ચાલો એડ્રેસ તો મળી ગયું. પરમાણુમાં ક્યાં રહે છે? તો કે પરમાણુના નાભિકમાં, પરમાણુ કેન્દ્રમાં જેને આપણે અંગ્રેજીમાં ન્યુક્લિયસ કહીએ છીએ એમાં. અને બીજું કે ધન વીજભાર ધરાવે છે, પોઝિટિવલી ચાર્જ છે. તો વિદ્યાર્થી મિત્રો આની સંજ્ઞા કંઈક આવી રહેશે P ફોર પ્રોટોન અને પોઝિટિવ ચાર્જ ધરાવે છે એટલે પ્લસ નો સંજ્ઞા. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ઇલેક્ટ્રોન વિશે માહિતી મેળવીએ. પરમાણુ માના ઋણ વીજભારી કણોને ઇલેક્ટ્રોન કહે છે. માહિતી અપૂરતી છે વિદ્યાર્થી મિત્રો. એટલું તો ખબર પડી કે ઇલેક્ટ્રોન છે નેગેટિવલી ચાર્જ છે. E ફોર ઇલેક્ટ્રોન અને માઇનસ સાઇન આપણે દેખાડી. ક્યાં વસે છે એની માહિતી પરમાણુની અંદર ક્યાં રહે છે એની માહિતી આપણને મળી નહીં. તો એ હવે નવે સેન્ટેન્સ છે આગળનું એ દેશે કે છે ચોક્કસ ઊર્જા ધરાવતી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ ગતિ કરે છે. તો ચોક્કસ ઊર્જા ધરાવતી કક્ષાઓ હોય છે એમાં કક્ષાઓમાં ઇલેક્ટ્રોન છે એ રહેલા હોય છે. ચોક્કસ ઊર્જા ધરાવતી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે અને તે પરમાણુ કેન્દ્રની આસપાસ છે એ ગતિ કરે છે. આપણને આવી કઈક માહિતી પ્રાપ્ત થઈ. હમણાં આપણે પરમાણુનું બંધારણ દોર્યું એમાં છે ઇલેક્ટ્રોનને દર્શાવવાનો કઈક પ્રયત્ન કરીએ. ત્રીજું છે ન્યુટ્રોન. કે છે પરમાણુના કેન્દ્રમાં રહેલા
વીજભાર રહિત, એટલે કોઈ પણ પ્રકારનો ધન કે ઋણ વીજભાર ધરાવતા નથી. કણોને ન્યુટ્રોન કહે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એવું થતું છે કે ભાઈ વીજભાર ધરાવતા નથી, તો શા માટે પોતા પરમાણુની અંદર કે પરમાણુના કેન્દ્રમાં જગ્યા રોકે છે? તો વિદ્યાર્થી મિત્રો, કુદરતમાં કોઈ પણ ઘટના કારણ વગર થતી નથી. એનું પણ એક કારણ છે જે હમણાં હું તમને જણાવીશ. હવે આપણે એક પરમાણુ છે બંધારણ કે એનો નમૂનો દોરીએ અને એમાં ત્રણ વસ્તુ છે એ દર્શાવવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ દોરીએ વિદ્યાર્થી મિત્રો આ કક્ષા અને કક્ષાની વચ્ચે પરમાણુ. પ્રોટોન વિશે આપણે કીધું કે પરમાણુના કેન્દ્રમાં રહે છે અને ધન વીજભાર ધરાવે છે. ચાલો તો અહીં મૂકી દઈએ P. ઇલેક્ટ્રોન વિશે વાત કરી હતી કે ઋણ વીજભાર ધરાવે છે. અને શું કીધું કે આવી ચોક્કસ ઊર્જા ધરાવતી કક્ષાઓમાં છે એ ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આસપાસ ગતિ કરતા હોય છે. યાને છે પરમાણુ છે એના મોડલની અંદર ઇલેક્ટ્રોન પરમાણુનું જે કેન્દ્ર રહેલું છે એની ફરતે છે એ ગરબા કરે છે. વિદ્યાર્થી મિત્રો, આવી કક્ષાઓ છે એ એક જ હોય એવું જરૂરી નથી. આપણને પ્રોટોન અને ન્યુટ્રોનનું સ્થાન તો ખબર છે કે પરમાણુના કેન્દ્રમાં જ રહેવાના છે, પણ આ જે કક્ષાઓ છે એની સંખ્યા છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે છે. ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ જે તે તત્વોની અંદર કે તત્વોના પરમાણુની અંદર કેટલી છે એની ઉપર છે આ કક્ષાઓની સંખ્યા છે એ નક્કી થાય છે. અને આ કક્ષાઓની અંદર પછી કક્ષકો આવેલી હોય છે જેની આપણે પછી ચર્ચા કરીશું. તો હવે તમને સમજાઈ ગયું છે કે આવી છે એક છે એ કક્ષા હોય એવું જરૂરી નથી. આ કક્ષા છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે છે. આ પરમાણુ કેન્દ્ર છે અને એના ફરતા છે આ ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતા હોય. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ન્યુટ્રોન દર્શાવી દઈએ. તો ઈ પાછા પરમાણુ કેન્દ્રમાં છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણું છે એ પરમાણુનું મોડેલ કાંઈક આવું હશે. હવે તમને અહીંયા કેટલાક છે કે પ્રશ્નો ઉદ્ભવવા જોઈએ જે હું તમને જણાવી દઉં છું. વિદ્યાર્થી મિત્રો, આપણે બાળપણથી જ છે એ ચુંબકની ઘણી રમતો છે એ કરી હશે અથવા જોઈ હશે. તો તમને છે એ બાબત તો ખ્યાલ હોવી જ જોઈએ કે હંમેશા સમાન ધ્રુવો છે ચુંબકના એની વચ્ચે અપાકર્ષણ થાય છે અને વિરુદ્ધ ધ્રુવો વચ્ચે છે એ આકર્ષણ થાય છે. આ બાબત અહીંયા લાગુ પડવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ તો ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભાર ધરાવે છે, પ્રોટોન એ ધન વીજભાર ધરાવે છે. તો આ પ્રોટોન છે એ ઇલેક્ટ્રોનની સાથે અહીંયા કક્ષાઓમાં હોવો છે અને આ ઇલેક્ટ્રોન છે એ પરમાણુ કેન્દ્રમાં હોવો છે. આ છે એક તમને નવાઈ લાગવી જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો, અંદર જુઓ તો એટલા માટે જ આપણે છે એ બે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વાળું છે મોડેલ લીધું છે. કારણ કે તમે અંદર જોઈ શકો છો કે બે પ્રોટોન છે અને પ્રોટોન છે એ ધન વીજભાર ધરાવે છે. તો અહીંયા ધન વચ્ચે પણ છે અપાકર્ષણ થવું જોઈએ. તો અહીંયાથી છે આ પ્રોટોન દૂર ચાલ્યા જવા જોઈએ, ન્યુક્લિયસમાંથી બહાર ફેંકાઈ જવા જોઈએ. શા માટે છે? આ એક સાથે પરમાણુ કેન્દ્રમાં રહેલા છે. તો આની પાછળ બે બળો કામ કરે છે. આપણે બે બળની સમજ મેળવીશું એટલે તમને આખો પરમાણુનું મોડેલ છે એ સમજાય જશે. પહેલા હું લખી લઉં કે આ છે એક કક્ષા છે જે ચોક્કસ ઊર્જા ધરાવે છે. આ છે ન્યુક્લિયસ છે, પરમાણુ કેન્દ્ર, પરમાણુ નાભિક અથવા ન્યુક્લિયસ છે. તો વિદ્યાર્થી મિત્રો, ન્યુટ્રોન એટલે જ અંદર છે આપણે નાખેલા છે. મેં તમને કીધું હતું કે કુદરતની અંદર કોઈ પણ વસ્તુ છે કારણ વિનાની હોતી નથી. અંદર ન્યુટ્રોન એટલા માટે જ છે કે ન્યુટ્રોન છે અને પ્રોટોન છે એની વચ્ચે એક ચોક્કસ પ્રકારનું ખૂબ મજબૂત છે એ બળ લાગે છે.
કે જે ન્યુટ્રોન અને પ્રોટોન ને છે એ બધાયને અંદર છે પરમાણુ કેન્દ્રમાં જકડી રાખે છે, દૂર જવા દેતા નથી. ઉપાકર્ષણ તો થાય સમાન ધ્રુવો વચ્ચે, પણ હું પરાણે છે આ બે ચુંબકને છે એ ભેગા કરી દઉં તો મેં પાછળ છે એક બળ લગાડ્યું છે કે મેં સમાન ધ્રુવો હોવા છતાં બંનેને ભેગા કરી દીધા. તો આવી રમત પણ તમે કરીએ છીએ. બસ વિદ્યાર્થી મિત્રો, આવું જે બળ છે એ પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગે છે કે જે સમાન વીજભાર ધરાવતા પ્રોટોન છે એને ન્યુક્લિયસમાંથી છે એ બહાર ફેંકાઈ જવા દેતા અટકાવે છે. તો આપણે છે એ લખી નાખ્યું. હવે આપણે ભણવું પડશે એ બળનું નામ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અથવા સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. લખીએ પરમાણુ કેન્દ્રમાં, વિદ્યાર્થી મિત્રો આગળ તત્વના લખતા જવું, પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતા બળને સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ કહે છે, જે સમાન વીજભાર ધરાવતા પ્રોટોન અને પરમાણુ કેન્દ્રમાં જકડી રાખે છે. વિદ્યાર્થી મિત્રો, જો આ સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ ન હોત તો શું થાય? તો પરમાણુના છે એ કેન્દ્રમાં એક જ પ્રોટોન રહી શકે, કારણ કે જો બીજો પ્રોટોન આવે તો અપાકર્ષણ થાત ને એકાદો પ્રોટોન છે એ બહાર ફેંકાઈ જાય તો બંને એકબીજાથી દૂર ચાલ્યા જાય. તો છે પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોન રહી શકે નહીં. પણ આ પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે એટલું બધું મજબૂત છે, બળ લાગે છે કે જે આ અંધાઈ વાયુઓને છે એ એક પરમાણુ કેન્દ્રમાં જકડી રાખે છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટ્રોંગ લખવાનું કારણ એ છે કે બ્રહ્માંડનું બધાય બળ એક તરફ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ એક તરફ. આ બ્રહ્માંડનું છે એ સૌથી મજબૂત છે, સૌથી સબળ છે એ બળ છે, એટલા માટે આને નામ આપ્યું છે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. કેટલું મજબૂત છે હું તમને હવે કહું છું કે જો તમારે આ બાજુ લેવું હોય સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ અને આ બાજુ તમારે ન્યૂટન દાદાનું લેવું હોય ગ્રેવિટેશનલ ફોર્સ અથવા ગુરુત્વાકર્ષણ બળ, તો આ બેને તમારે જો સરખા લખવા હોય તો તમારે ગુરુત્વાકર્ષણ બળને 10⁻38 વડે ગુણવું પડે. યાને હવે તમે સમજી ગયા છો કે આ છે એ ગુરુત્વાકર્ષણ બળ કરતા કેટલા ગણું વધારે છે, 10⁻38 ગણું વધારે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કીધું છે. હવે આપણો બીજો સવાલ કે ભાઈ તો ઇલેક્ટ્રોન છે એ વિરુદ્ધ વીજભાર વચ્ચે તો આકર્ષણ થવું જોઈએ, એ અંદર કેમ ન ચાલ્યા જતા? પ્રોટોન તો હવે બહાર ન આવી શકે, આપણે સમજીએ કે એક બળ એને પકડી રાખે છે. બસ આ જ બળ છે એ કારણ છે કે જે ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસમાં ઘૂસવા દેતું નથી. કારણ કે વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન છે એ હલકા કણો છે, એ આ બળ છે એ સહન કરી શકે નહીં. એટલે ઇલેક્ટ્રોન જો અંદર જવા જાય તો એ ફગી જાય, બહાર ફેંકાઈ જાય. વિદ્યાર્થી મિત્રો, તો હવે તમને બીજો સવાલ થવો જોઈએ તો ભાઈ ઇલેક્ટ્રોન અહીંયા છે કે ફરે છે શા? તો ઇલેક્ટ્રોન છે હવે અંદર તો નથી જઈ શકતા, તો છે દૂર ચાલ્યા જવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે પણ છે એક બળ લાગે છે. આપણે જાણીએ છીએ કે અંદર છે એ ઝપાઝપી બોલે છે, એટલે આ ઇલેક્ટ્રોન અંદર તો નહીં જઈ શકે, પણ આગળ નહીં જઈ શકે વિદ્યાર્થી મિત્રો, કારણ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે વિરુદ્ધ વીજભાર હોવાને કારણે એક આકર્ષણ બળ લાગે છે, જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. હવે એનો અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયસમાંના પ્રોટોન અને કક્ષાઓમાંના ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા બળને વિદ્યુત ચુંબકીય બળ કહે છે, કે જેના કારણે છે આ ઇલેક્ટ્રોન દૂર ચાલ્યા જતા નથી. હા વિદ્યાર્થી મિત્રો, પણ જો આ વિદ્યુત ચુંબકીય બળ કરતા વધુ બળ છે ઇલેક્ટ્રોનને દેવા મળે,
આપવામાં આવે તો ઇલેક્ટ્રોન પાછા ચાલ્યા જાય. ઓકે, આ પણ એક આપણે યાદ રાખવું જોઈએ. શું કહે છે? તત્વના પરમાણુ કેન્દ્રમાંના પ્રોટોન અને કક્ષાઓમાંના ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા બળને વિદ્યુત ચુંબકીય બળ કહે છે. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો હવે તમને છે એ આ પરમાણુનું મોડેલ આખું સમજાઈ ગયું છે કે પરમાણુ કેવા હોય છે. વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે છે કે આ પરમાણુ વિશે બીજી થોડીક માહિતી મેળવી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે છે એ પરમાણુ વિશે થોડીક કંઈક બીજી માહિતી મેળવવાની છે. આ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખાસ પૂછાઈ શકે. તો પરમાણુ વિશે કહે છે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. એટલે પરમાણુ આખો છે એને કોઈ વીજભાર હોતો નથી. વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો આવું ક્યારે થાય સમજાવો. જો +5 છે અને -5 લેવામાં આવે તો શું થાય? તો પ્લસ માઇનસ કેન્સલ 0. બસ આવું જ કામ છે. એટલે પરમાણુની અંદર કેન્દ્રમાં જેટલો ધન વીજભાર છે બહારની કક્ષાઓમાં એટલો જ ઋણ વીજભાર છે. પ્લસ માઇનસ છે એ સંખ્યા કેન્સલ. એટલે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. પરમાણુને પોતાનો કોઈ ચોખ્ખો વીજભાર છે નહીં. વિદ્યાર્થી મિત્રો પરમાણુ જ્યારે આયનમાં રૂપાંતરણ પામે ત્યારે એને પાછો વીજભાર હોય છે. તો આયનો અને અણુ વિશે હજી આપણે ભણવાનું બાકી છે. ત્યારે હું તમને જણાવીશ. પણ ત્યારે એને પાછો પરમાણુ કહી શકાય નહીં. પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. બીજું, પરમાણુ ગોળા જેવો. વિદ્યાર્થી મિત્રો શા માટે આને ગોળા જેવું કીધું? તો પરમાણુ કુલ દળના 99.9% જેટલું દળ તેના કેન્દ્રમાં આવેલું હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો પરમાણુ લગભગ બધું દળ 99.9% તો આપણી ડેટોલને પણ છે કે માની લઈએ છે કે આનાથી હાથ ધોવાથી, આનાથી છે કચરા પોછા કરવાથી, ઘાવ ઉપર લગાડવાથી છે જીવાણુનો કે વિષાણુનો મારો લાગતો નથી. બસ અહીંયા એવું માની લેવાનું છે કે પરમાણુના કુલ દળના 99.9% જેટલું દળ છે એ તેના કેન્દ્રમાં આવેલું છે. એટલે તેનું કેન્દ્ર જ બધું એનું દળ ધરાવે છે. આ બધી કક્ષાઓ છે એ પોલી છે, ખોખલી છે એમ માનવાનું છે કે પરમાણુ ગોળા જેવો કીધો છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે સમજી ગયા છું કે ભાઈ જે પરમાણુ છે એનું કેન્દ્ર છે એ જ દળ ધરાવે છે. કેન્દ્રની અંદર શું આવેલું છે? એટલે પ્રોટોન અને ન્યુટ્રોન. વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન છે એના કરતા પ્રોટોન અને ન્યુટ્રોન છે એ અતિ ભારે કણો છે. અહીંયાથી આપણને એ માહિતી પ્રાપ્ત થાય છે. કેટલા ભારે છે એ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ન્યુટ્રોનનું દળ તમારે જો તેને બરાબર ઇલેક્ટ્રોનનું દળ લખવું હોય તો આગળ છે 1838 વડે ગુણવું પડે. એટલે વિદ્યાર્થી મિત્રો 1838 ઇલેક્ટ્રોન થાય ત્યારે એક ન્યુટ્રોન થાય. અને આવી જ રીતનું કંઈક હશે પ્રોટોનનું છે.
1836 ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે 1836 ઇલેક્ટ્રોન લેશો ત્યારે 1 પ્રોટોન જેટલું દળ થશે. તો અહીંયાથી આપણને જાણ થાય છે વિદ્યાર્થી મિત્રો કે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ લગભગ દળની દ્રષ્ટિએ સરખા છે. અહીંયા આપણને છે કમ્પેરિઝન થી માલુમ પડે છે કે ન્યુટ્રોન છે એ થોડું વધારે છે એ દળ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ એટલે પરમાણુ છે એ જ્યારે દળ કાઢવાનું આવે ત્યારે આપણે ઇલેક્ટ્રોનને અવગણવાના છે. આ ખાસ એક ધ્યાન રાખવાનું છે કે પરમાણુ દળ છે એ ખાલી ન્યુટ્રોન અને પ્રોટોનને જ આભારી છે. આગળ વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીશું પરમાણુ ક્રમાંકની અને દળ ક્રમાંક. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પરમાણુ ક્રમાંક વિશે. એટમિક નંબર. પરમાણુ ક્રમાંકની પહેલા વ્યાખ્યા જોઈએ. શું કહે છે? તત્વના પરમાણુ કેન્દ્રમાંના પ્રોટોનની સંખ્યાને અથવા કક્ષાઓમાંના ઇલેક્ટ્રોનની સંખ્યાને તત્વનો પરમાણુ ક્રમાંક કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે બે ઓપ્શન છે. કાં તો પરમાણુના કેન્દ્રમાંના છે પ્રોટોન ગણી જાઓ અથવા બહારની કક્ષાઓમાં રહેલા છે એ ઇલેક્ટ્રોન ગણી જાઓ તો તમને છે એનો એટમિક નંબર અર્થાત પરમાણુ ક્રમાંક મળી જશે. વિદ્યાર્થી મિત્રો, યાદ કરો, મેં તો તમને પહેલા જ કહી દીધું પરમાણુ છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. અને એવું ક્યારે બને? જ્યારે જેટલું પ્લસ હોય એટલું જ માઇનસ હોય તો આવું બને, અન્યથા બને નહીં. એટલે કાં તમે ઇલેક્ટ્રોન ગણો અને કાં તમે છે પ્રોટોન ગણો, સરખા જ હશે અંદર. એટલે છે એની ઉપરથી તમે જે તે તત્વનો પરમાણુ ક્રમાંક નક્કી કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આનો પરમાણુ ક્રમાંક કેટલો હશે જુઓ. જાઓ વિદ્યાર્થી મિત્રો, પરમાણુ ક્રમાંકમાં છે એ પ્રોટોન ગણી લો તો પ્રોટોન છે પરમાણુ ક્રમાંક માટે આપણને મળે છે 2. અને વિદ્યાર્થી મિત્રો એ જ રીતે છે કે પરમાણુની કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોન ગણી લો તો પરમાણુ ક્રમાંક માટે આપણને મળે છે E પણ 2. આ મોડલ છે એનો પરમાણુ ક્રમાંક છે 2 છે. વિદ્યાર્થી મિત્રો, પરમાણુ ક્રમાંકને છે Z વડે દર્શાવાય છે, ડિનોટેડ બાય Z. Z બરાબર 2 અર્થાત તમારે માની જવાનું છે કે આ પરમાણુ જે કંઈ બંધારણ તમને આપ્યું છે કે કીધું છે એનામાં પ્રોટોન 2 છે અને ઇલેક્ટ્રોન પણ 2 છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છે દળ ક્રમાંક જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક પ્રશ્ન થવો જોઈએ કે શા માટે ન્યુટ્રોન એવા શું પાપ કર્યા કે એની સંખ્યા છે જોવામાં ન આવે. વિદ્યાર્થી મિત્રો, તમને સમજાવું કે જેમ જેમ છે એ પરમાણુ કેન્દ્ર છે એમાં ધન વીજભાર વધતો જશે. ધન વીજભાર ક્યારે વધશે? જ્યારે અંદર પ્રોટોનની સંખ્યા વધતી જશે અને પ્રોટોનની સંખ્યા વધતી જશે તો પરમાણુ ક્રમાંક પણ શું થતો જશે? વધતો જશે. દાખલા તરીકે આનો જો પરમાણુ ક્રમાંક 15 હોય તો ન્યુક્લિયસમાં 15 પ્રોટોન હોય. તો વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ છે એ પરમાણુ કેન્દ્રમાં ધન વીજભાર વધતો જશે. હવે વાત શું બનશે કે ધન વચ્ચે અપાકર્ષણ થશે. આ અપાકર્ષણ પણ વધતું જશે. તો વિદ્યાર્થી મિત્રો, એટલા માટે જેમ જેમ અંદર છે ધન વીજભાર વધતો જાય ને એમ ન્યુટ્રોન થોડાક વધુ નાખવા પડે કે જેથી કરીને છે અંદર જે આ બટાચટી બોલતી હોય એને ઈ રોકે. વિદ્યાર્થી મિત્રો, જસ્ટ ઇમેજિન એક રૂમની અંદર છે એ 15 જણા બાંધે છે અને 15 જણા છે એવું ફિક્સ નહીં કે આ આની સામે બાંધે છે, આ એની સામે બાંધે છે. એકબીજાની સામે જે જેને મળે એ ઢીકાપાટું બોલાવવા માંડે છે. તો જો 15 જણાને છોડાવવા હોય તો 15 માણસે મેળ પડે નહીં. વિદ્યાર્થી મિત્રો, થોડાક વધુ માણસ બોલાવવા પડે, કારણ કે કોણ કોની સાથે ઝઘડે છે એ કાંઈ ખબર નથી. બસ આ લોકોને આપણે છે એ ઝઘડો અટકાવવાનો છે, અપાકર્ષતા રોકવાના છે, એટલે ન્યુટ્રોન વધુ નાખવા પડે.
એટલે વિદ્યાર્થી મિત્રો હમણાં હું તમને એક ઉદાહરણ આપીશ, દળ ક્રમાંક ભણાવ્યા પછી તમને ખબર પડી જશે કે જેમ જેમ છે કે પરમાણુ ક્રમાંક ઊંચો જતો જશે, પ્રોટોન ન્યુક્લિયસમાં છે વધતા જશે અને ન્યુટ્રોન થોડાક જાજા નાખવા પડશે. હવે આપણે જોઈએ દળ ક્રમાંક. તો વિદ્યાર્થી મિત્રો કહે છે પરમાણુના કેન્દ્રમાં રહેલા ન્યુક્લિયોન્સની સંખ્યાને છે એ દળ ક્રમાંક કહે છે. હવે તમને એમ થાય ન્યુક્લિયોન્સ તો ભણ્યા નહોતા, તો વિદ્યાર્થી મિત્રો પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને, પ્રોટોન અને ન્યુટ્રોન બેયને છે ને ન્યુક્લિયોન્સ કહેવાય છે, કારણ કે તમને ન્યુક્લિયસની અંદર જોવા મળે છે. હું સીધું લખી નાખું તો તમને સમજાય જવું જોઈએ કે પરમાણુના અથવા તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા ન્યુક્લિયોન્સની સંખ્યાને એ દળ ક્રમાંક કહે છે. વિદ્યાર્થી મિત્રો તો આમાં જુઓ તો ન્યુક્લિયોન્સ કેટલા છે, એટલે અંદર ન્યુક્લિયસની અંદર કણ ટોટલ કેટલા છે, તો કે 2 ન્યુટ્રોન છે અને 2 પ્રોટોન છે, ટોટલ 4 છે. બસ આનો દળ ક્રમાંક આવે 4. લખીએ તત્વના પરમાણુ કેન્દ્રમાં રહેલા ન્યુક્લિયોન્સ ની સંખ્યાને તે તત્વનો દળ ક્રમાંક કહે. દળ ક્રમાંકને છે એ A વડે ડિનોટ કરવામાં આવે છે, A વડે દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો હું તમને છે એ એક હવે તત્વ આપી અને સમજાવું છું કે તમે એની ઉપરથી છે કેવી રીતે પરમાણુ ક્રમાંક સમજી શકો અને અંદર રહેલા ન્યુટ્રોનની સંખ્યા સમજી શકો અને દળ ક્રમાંક પણ સમજી શકો. આ તો તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો, ઘણી વાર ઉદાહરણ આવ્યું છે યુરેનિયમ 92 235. તો વિદ્યાર્થી મિત્રો આ તત્વ છે યુરેનિયમ, તત્વનો પરમાણુ ક્રમાંક એના ટાંટિયામાં લખ્યો હશે જે છે 92. આનો મતલબ આપણને છે ખબર પડી ગઈ કે પરમાણુ ક્રમાંક 92 છે, અર્થાત Z બરાબર 92, જે સૂચવે છે કે આ યુરેનિયમની અંદર 92 પ્રોટોન છે અને 92 ઇલેક્ટ્રોન છે, કારણ કે પરમાણુ હંમેશા છે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. ચાલો હવે અંદર ન્યુટ્રોન કેટલા નાખેલા છે એ કેમ ખબર પડશે? વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ઉપર જુઓ ન્યુક્લિયોન્સની સંખ્યા આપી છે, તો ટોટલ ભાઈ બધું થઈને છે અંદર 235 વસ્તુ નાખેલી છે. એમાં આપણને ખબર છે પાછા પ્રોટોન છે એ ન્યુક્લિયસમાં રહે છે, એ કેટલા છે વિદ્યાર્થી મિત્રો 92, બાદબાકી કરી નાખો વધે એ ન્યુટ્રોન. ન્યુટ્રોન. તો જો વિદ્યાર્થી મિત્રો જેમ અંદર ન્યુક્લિયસમાં પ્રોટોન વધી ગયા, 92 આપણે પ્રોટોન અંદર ઠપકાર્યા હતા, તો ન્યુટ્રોન છે એ વધુ નાખવા પડે. મેં તમને કીધું એટલા માટે છે અહીંયા ન્યુટ્રોનની સંખ્યા ગણવામાં આવતી નથી, કારણ કે આટલા નાના ભાગની અંદર આ ન્યુક્લિયસ બહુ નાનો ભાગ હોય છે પરમાણુ, એની અંદર છે કે આટલો બધો ધન વીજભાર વધી જાય તો ધન કણો વચ્ચે અપાકર્ષણ પણ કેટલું વધી જાય, એ અટકાવવા માટે એ બહાર છટકીને ન આવી જાય, અસ્થિર ન થઈ જાય પરમાણુ, એટલા માટે છે એ અંદર ન્યુટ્રોન છે જાજા રેડવા પડે છે. તો હવે તમે સમજી ગયા છો કે કોઈ પણ તત્વના છે એ ટાંટિયામાં છે વિદ્યાર્થી મિત્રો એ પરમાણુ ક્રમાંક લખવામાં આવે છે, એટલે ત્યાંથી ખબર પડી જશે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા, ઉપરથી તમને ખબર પડી જશે ન્યુટ્રોનની સંખ્યા. ચાલો આ એક છે હોમવર્કની અંદર. કેવાનું છે વિદ્યાર્થી મિત્રો, આ કાર્બન છે તત્વ સ્વરૂપે લીધું છે, ટાંટિયામાં મેં લખ્યા છે 6, ઉપર લખ્યા છે 12. કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો આની અંદર કેટલા પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન છે, તમને આવડે છે કે કેમ એ મારે જોવું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો દળ ક્રમાંક પણ ભણી ગયા. હવે તો કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની શોધ કોને કરી એ આપણી માટે એક મહત્વનો સવાલ છે, એ જોઈ લઈએ. અને ઈસવીસન 3 છે, અહીંયાથી સવાલ બની શકે. વિદ્યાર્થી મિત્રો પહેલા વાત લઈએ પ્રોટોનની, થોડી અટપટી માહિતી છે.
તો પ્રોટોનનું સૌપ્રથમ નિરીક્ષણ કર્યું વિદ્યાર્થી મિત્રો કે અવલોકન કર્યું ગોલ્ડસ્ટીન એ કર્યું ઈસવીસન 1886 ના પણ પ્રોટોન છે સૌપ્રથમ એને શોધી કાઢ્યા છે રુધરફોર્ડે. ખાલી આ છે અવલોકન છે, આ છે શોધ છે. એ શોધ્યા ઈસવીસન 1917 થી 20 ના અરસામાં 1920 ના. ચાલો પ્રોટોનની માહિતી. પછી આવે છે ઇલેક્ટ્રોનની માહિતી. ઇલેક્ટ્રોનની શોધ છે જે થોમ્સને કરી. ત્યારે આમાં 11 રૂપિયાનો ચાંદો ઉડાડી દીધો ઈસવીસન 1857. ચાલો છેલ્લા આવે છે ન્યુટ્રોન. ચેડવિક કે તેની શોધ કરી ઈસવીસન 1932. વિદ્યાર્થી મિત્રો હવે આપણે છે કે થોડું નેક્સ્ટ વિડિયો લેક્ચર માટેનું છે કે ક્લાઇમેક્સ બનાવવા માટેનું છે થોડો અભ્યાસ કરવાનો છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણું છે કે અભ્યાસ થોડો અલગ લેવલ ઉપર ચાલ્યો જશે. આપણે હવે છે તત્વોની ઇલેક્ટ્રોન રચના, સંયોજકતા એના ઉપર ચાલ્યા જશું. આ બધી પ્રાથમિક માહિતી હવે છે એ ચાલી જશે. ખાસ એના ઉપર છે એક છેલ્લું કાંઈક છે ટુ બી કન્ટિન્યુડ કહી શકાય આપણો બીજો વિડિયો લેક્ચર. એની માટે કંઈક લખીને જાઉં છું. એ છે આ તત્વોના પરમાણુઓ માના ઇલેક્ટ્રોન ની આપલે કે ભાગીદારી થી જ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અથવા થતી હોય છે. જો વિદ્યાર્થી મિત્રો તમારે રાસાયણિક પ્રક્રિયા કરવી છે તો જે તત્વોના પરમાણુઓમાંના ખાસ કરીને એમાંય બાહ્યતમ કક્ષા પણ હજી આપણે ભણ્યા નથી તો પરમાણુઓમાંના ઇલેક્ટ્રોનની છે આપલે થવી જોઈએ. એક તત્વ છે એ બીજા તત્વ અથવા એક તત્વ એ સેમ તત્વ છે એને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે કે આપલે કરે તો જ રાસાયણિક પ્રક્રિયા થાય છે. આ એક શરત છે અને આપણા પાઠનું નામ પાછું આપણે ભૂલી જવાનું નથી. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો શું કહે છે? તત્વોના પરમાણુમાંથી ઇલેક્ટ્રોનની આપલે થાય કે ભાગીદારી થાય તો જ રાસાયણિક પ્રક્રિયા સંભવ બને છે. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે એ બધી વસ્તુનો અભ્યાસ કરીશું. આમાં તમને કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં મને જણાવી શકો છો. જો તમને અમારા વિડિયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડિયો.